ઘણીવાર આપણી સાથે આવું બને છે ને કે કોઈ મોટું લક્ષ્ય હોય અને એને એકલા પાર પાડવું બહુ અઘરું લાગે. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે જો એ જ ધ્યેય માટે કોઈ પાર્ટનરનો સાથ મળી જાય તો એ શક્તિ કેટલી બધી વધી જાય? ચાલો આજે આ જ વાતને ઊંડાણથી સમજીએ. જોઈએ કે કેવી રીતે બે અલગ અલગ ઈચ્છાશક્તિઓ ભેગી થઈને કંઈક એવું કરી શકે છે જે અશક્ય લાગતું હોય એને પણ શક્ય બનાવી દે. આને આમ સમજીએ. જ્યારે કોઈ એક વ્યક્તિ સંકલ્પ કરે ત્યારે એ એક ઊર્જાના પ્રવાહ જેવું હોય છે, સામાન્ય. પણ જ્યારે બે લોકો, ખાસ કરીને પતિ-પત્ની, એક જ લક્ષ્ય માટે સાથે આવે ને, ત્યારે એ સામાન્ય પ્રવાહ નથી રહેતો. એ તો જાણે એક શક્તિશાળી આધ્યાત્મિક લેઝર બીમ બની જાય છે, એકદમ ફોકસ્ડ, તીવ્ર અને જે સીધું જ નિશાન પર વાગે. અને જુઓ, આ કોઈ નવો વિચાર નથી. આપણી જૂની પરંપરાઓમાં પણ યુગલમાં એટલે કે જોડીમાં યજ્ઞ કે અનુષ્ઠાન કરવાનું કેટલું મહત્વ હતું. એનું કારણ બહુ સિમ્પલ છે. એક વ્યક્તિની ઊર્જા કરતાં બે વ્યક્તિઓની ભેગી થયેલી માનવ વિદ્યુત અનેક ગણી વધારે શક્તિશાળી હોય છે. તો આ સંકલ્પ એટલે શું? એ કોઈ હવામાં કરેલો વિચાર નથી. આ તો બે મન દ્વારા એક સાથે, એક સમયે લેવાયેલો એક પાક્કો નિશ્ચય છે. જ્યારે બે ઈચ્છાઓ એક જ દિશામાં વહેવા લાગે ને, ત્યારે એ એક એવું બળ પેદા કરે છે જે સામાન્ય સંજોગોમાં